નથી શકે. તમારે પ્લાસ્ટિકનો સપોર્ટ કરવાનો છે અને તમારે પ્લાસ્ટિકનો વિરોધ કરવાનો છે. તો હવે આપણે જોઈએ કે વિરોધ કરનાર જે પક્ષ છે એ સબળ રહે છે કે સપોર્ટ કરનાર જે પક્ષ છે તે વધારે પોતાના વિચારો વધારે સારી રીતે રજૂ કરી શકે છે. તો હું અધ્યક્ષને વિનંતી કરું કે તેઓ જો પરમિશન આપે તો શરૂ કરું. તમને ખબર છે આપણે જે ચેર પર બેઠા છે એ સોની બનેલી છે, એ પ્લાસ્ટિકની બનેલી છે. તો એ જો વૃક્ષની બને જો લાકડાની બનેલી હોય તો વૃક્ષો કપાત અને પ્રદૂષણ ઓછું થાય. પ્લાસ્ટિકની શોધ અલેક્ઝાન્ડર પાર્કર. અને અત્યારે વધુ માત્રામાં પ્લાસ્ટિક જ ચાલે છે અને આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે જે જગ્યા પર આપણે બેઠા છે ત્યાંની દિવાલ પણ પ્લાસ્ટિકની છે. જે પ્લાસ્ટિક હોય તે એને ગમે તે રૂપમાં આપણે બનાવી શકીએ છીએ અને તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા ખૂબ સહેલું પડે છે અને તે ખૂબ સરળ રીતે બની પણ જાય છે. તે આસાન રીતે બને છે અને તેને આવવા જવા માટે કોઈ તકલીફ પડતી નથી અને તે ગમે તે રીતે જે રીતના આપણે તે બનાવો તે રીતનું આપણે બની જાય છે. અને પ્લાસ્ટિક ના હોય તો આ વિશ્વમાં જશે ચશ્મા, તો ચશ્મા મેટલના હોય તો ભાર લાગે. અને કપડા જો યાર લાકડાના હોય તો યાર વરસના યાર પ્લાસ્ટિકના છે તે માટે તે વરે છે. આપણે જોયું કે અમુક જગ્યા એવી હશે કે જ્યાં પ્લાસ્ટિક જ વપરાતું હોય છે અને જ્યાં એ ગાડી બધું હલકું હોય છે અને ત્યાંનું બધું વાતાવરણ સારું હોય છે. અને અત્યારે લાગે ત્યાં સુધી પ્લાસ્ટિક જ વધારે માત્રામાં વાપરવું જોઈએ. અને જે મોબાઈલના કવરો છે તે પણ પ્લાસ્ટિકથી જ બને છે અને જો મોબાઈલના કવર જો પ્લાસ્ટિકથી ન બનતા હોત અને કંઈ બીજા કોઈ મેટલથી બનતા હોત તો તે ખૂબ ભારે હોત અને તે ખૂબ મોંઘા પણ મળતા હોત. અને તમે જોયું હશે કે જે ઘડિયાળ હોય એની અંદર પ્લાસ્ટિકના પટ્ટા બનેલા હોય છે અને જો એની જગ્યાએ બીજા કોઈ મેટલ અથવા બીજું કોઈ પદાર્થનો બનેલો હોય તો તે સારી રીતે વળત ના અને તેનો વજન વધારે હોય એટલે લોકો પહેરે જ ના અને ખરીદો પણ ના. ટાંકો લોખંડનો હોય તો તેમાં ગરમ પાણી આવે અને બાળકોને ગરમ પાણી પીવો તે માટે ટાંકો પ્લાસ્ટિકનો છે અને તેનાથી ઠંડુ પાણી મળે છે. અને અત્યારે પ્લાસ્ટિક છે તે ગમે તે તાલુકો હોય તે જગ્યા ગમે તે જગ્યા પર પ્લાસ્ટિક જ વધારે માત્રામાં ચાલે એટલે પ્લાસ્ટિક આપણે વધુ વાપરવું જોઈએ. રમકડા બી પ્લાસ્ટિકના હોય છે જે છે એનાથી બાળકો રમે તો એમને વાગતું બી નથી અને તો લાકડાના કે બીજા કોઈ મેટલના હોત તો એનાથી બાળકોને વાગી શકે. જો ફૂટબોલ મેટલનો બન્યો હોત તો આપણે તેને કિક મારતા આપણો પગ પણ તૂટી જાય. તો લાકડાનો બન્યો તો એ કિક મારતા આપણો પગ તૂટી જાય. તે માટે તે પ્લાસ્ટિકનો છે. અને પાઇપ બીજા કોઈ વસ્તુની અથવા લાકડા લોખંડની હોત તો તે ખૂબ ભારી હોત અને તેને કઈ જગ્યાએ લઈ જવા મતલબ આપણે અહીંથી ત્યાં આગળ પાણી આવતું તો પાઇપને સીધી જ રાખવી પડે તેને વાળ તૂટી જાય અથવા વળી જાય એટલે પ્લાસ્ટિકની પાઇપ ખૂબ જરૂરી છે. અને સુટકેસ હોય છે તે લોખંડ હોય તો આપણે તેને કોઈ પણ જગ્યા પર લઈ જવું હોય તો તેને આપણે આસાનીથી લઈ જઈ શકીએ. અને જે પોસ્ટર હોય છે એ પ્લાસ્ટિકના બનેલા હોય છે અને આપણે જે માઇક અથવા સ્પીકરથી વોલ્યુમ વધારીને બધાને સૂચના લે એની જગ્યાએ પોસ્ટર હોય એ પ્લાસ્ટિકના બનેલા એટલે એની પર સારી રીતે બધું લખાઈ જાય છે અને તેને આ જગ્યાથી આ જગ્યાએ હલકું હોય એટલે તે પોસ્ટર લગાવી શકીએ અને એના દ્વારા બધા વાંચીને સમજી જાય છે કે આ તારીખે આ વસ્તુ જવાનું છે અને આ તારીખે આ વસ્તુ જવાનું છે. ગડિયાના પટ્ટા તો તે પ્લાસ્ટિકના ના હોય તો તે વળ જ નહીં. આ પંખા જે કોઈ બીજા કોઈ મેટલના હોત જે તમે પંખાની હવા ખાવ છો તે બીજા કોઈ મેટલના હોત વસ્તુ કે લાકડાના હોત કોઈ બીજી કોઈ વસ્તુ ના હોત તો તે લાકડાના હોત તો તે કોઈ જગ્યાએથી પડત તો તૂટી જાય અને માણસને વાગત અને કોઈ લોખંડના હોત તો પણ તે માણસને વાગત અને જે પ્લાસ્ટિકના તે ખૂબ સસ્તા પણ મળે છે અને સારા પણ ચાલે છે અને પડે તો કોઈને વાગતું પણ નથી. વાયર જે અમુક વાયર છે તો એની પર પ્લાસ્ટિકનું કવર ચડાયેલું હોય છે જેના દ્વારા એને શોર્ટ સર્કિટ નથી થતું અને જો બીજા કોઈ મેટલ કે બીજી કોઈ વસ્તુના બનેલા હોત તો તેની અંદર કરંટ ના જાત અને કરંટ જાત તો શોર્ટ સર્કિટ થઈને બધું સળગી જાય અને પ્લાસ્ટિકનો હોય છે તો એવું નહીં થતું.
જગમાં પાણી આપણે જગથી પાણી પીએ છીએ તો જગ પાણી ઠંડુ રાખે છે કારણ કે જગ પ્લાસ્ટિકનો હોય છે. ગાડીના પડાય એ પ્લાસ્ટિક અને રબરના બનેલા હોય છે એટલે એનાથી ગાડીમાં જો બમ્પ કે કોઈ ખાડો આવી જાય છે તો તેને ખાલી દબાણ તેને સારી રીતના ચાલી શકે છે. અને જો બીજા કંઈ પદાર્થ કે બીજી કોઈ વસ્તુના બનેલા હોય તો તે અથડાય તો તેને અંદરથી વાંકું વળી જાય અને ગાડી બરાબર ચાલે જ ના અને અંદર બેસેલા જે વ્યક્તિ હોય તેમના બાબતથી. તો તમે બધા જાણો છો કે જ્યારે પ્લાસ્ટિક ન હતું એના પહેલા લાકડા, માટી અને અન્ય ધાતુથી બધી વસ્તુઓ બનતી હતી. એટલે પહેલા પ્લાસ્ટિક ન હતું તો બી બધા લોકો માટી છે, લોખંડ છે, અન્ય ધાતુ છે તેનાથી બધી વસ્તુઓ બનાવતા હતા. જ્યારે પંખો તમે વાત કરી તો પંખો મોટા ભાગે લોખંડનો હોય છે. એના ઉપર જે પ્લાસ્ટિકની લેયર લગાડવામાં આવે છે કારણ કે જે લોખંડ હોય છે એને કાટ લાગે છે. અને જલ્દી કાટ ના લાગે એના માટે તે પ્લાસ્ટિકનો થોડો ઘણો યુઝ કરવામાં આવે છે. અને જ્યારે જગ જે તમે કીધું કે જગ જે છે એ અંદરથી ઠંડુ રાખે છે પાણી એ કારણ કે જે જગ હોય છે એની અંદર એક ખાસ પ્રકારનું ધાતુ જેવું વાપરવામાં આવે છે જેના કારણે પાણી ઠંડુ રહે છે. પ્લાસ્ટિક એ પ્રદૂષણ ફેલાવે છે. હવા, જમીન અને જળમાં પ્રદૂષણ ફેલાવે છે. પ્લાસ્ટિકના લીધે મનુષ્ય, પ્રાણી, પક્ષી એ રોગી બને છે. પ્લાસ્ટિક સળગવાથી પર્યાવરણને નુકસાન થાય છે. પ્લાસ્ટિકની શોધ ઈસવીસન 1856માં એલેક્ઝાન્ડર પાસ્કરે ઇંગ્લેન્ડમાં કરી હતી. પ્લાસ્ટિક આપણા જીવનમાં ખૂબ જ મહત્વનું નથી કારણ કે તે આપણા માટે રોગી બને છે. જ્યારે પ્લાસ્ટિકને આપણે બાળીએ છીએ ત્યારે એક ગ્રીન હાઉસ ગેસ જે વધુ પ્રમાણમાં વાતાવરણમાં ફેલાય છે જેના કારણે આપણે શ્વાસના પછી કેટલાય રોગો જે ફેફસાના હોય છે તે થાય છે. તેના કારણે કેટલા લોકોની મૃત્યુ બી થાય છે અને કેટલા લોકોનું શરીર એકદમ નુકસાનકારક બની જાય છે. પ્લાસ્ટિક એ આપણા ઓક્સિજનથી વધારે ઘેરાયેલું હોય છે. જે આપણે પ્લાસ્ટિક જો આપણા શરીરમાં તેનો ધુમાડો છે તો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. જ્યારે બાળકો સ્કૂલમાં પાણી જે હોય છે પાણીની બોટલ એ પ્લાસ્ટિકની અને ડબ્બો હોય છે એ પ્લાસ્ટિકનો લઈ જાય છે તેના કારણે કેટલાય રોગો થાય છે બાળકોને. જ્યારે ગરમ આપણે ખોરાક ડબ્બા મૂકીએ છીએ તેના કારણે થોડું પ્લાસ્ટિક ધીરે ધીરે ઓગળતું જાય છે જેના કારણે જે ખોરાકમાં જે કેમિકલ ભળે છે તેના કારણે બાળકોને કેટલાય રોગો થાય છે જેના માટે ખૂબ જ પ્રયત્ન કરવો પડે છે કે તે બચી જાય. પ્લાસ્ટિક એ આપણે જેવી રીતે કે પ્લાસ્ટિક અલગ એસિડથી બને છે જેમ કે લેક્ટિક એસિડ, એસિડિક એસિડ, પેટ્રોલિયમ, ડીઝલ તેના કારણે આપણે વધારે રોગી બની શકીએ છીએ. સરકારે કહ્યું છે કે 10 માઇક્રોનથી કરતાં વધારે થેલી જે આવે છે એ વાપરવાની નહીં. એનાથી ઓછા જે માઇક્રોનની થેલી હોય છે તે વાપરવી જોઈએ. પ્લાસ્ટિકમાં ગરમ વસ્તુ નહીં મૂકવી જોઈએ. પ્લાસ્ટિક ગરમ આપણે વસ્તુ મૂકીએ તે ઓગળીને આપણા શરીરમાં જાય છે અને આપણે અલગ રોગો થાય છે. પ્લાસ્ટિક આપણે જ્યાં ત્યાં જગ્યા પર નાખીએ છીએ જેથી પ્રાણી, પક્ષી ખાઈને તે રોગી અને મૃત્યુ પામે છે. પ્લાસ્ટિક એ જમીનમાં ગુણવત્તા ઘટાડે છે. પ્લાસ્ટિકને ફરીથી રીયુઝ કરવામાં આવે છે પરંતુ તેનાથી થતા કેટલાક રોગો તે મટી શકતા નથી. આપણે જ્યારે પ્લાસ્ટિકને ફેંકીએ છીએ ત્યારે કેટલાય પશુ પ્રાણીઓ તેને ભૂલથી ખાઈ જાય છે. તેના કારણે તે લોકો બીમાર બી થાય છે અને કેટલાય લોકો જે પ્રાણીઓ હોય છે તે લોકોનું મૃત્યુ થાય છે. તેથી આપણે પ્લાસ્ટિકને ડસ્ટબિનમાં ફેંકવું જોઈએ અને પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઓછામાં ઓછો કરવો જોઈએ. પ્લાસ્ટિક હવા, પાણી પ્રદૂષણમાં જ્યારે પ્લાસ્ટિકથી પ્રદૂષણ થાય છે ત્યારે એકલા મનુષ્ય નહીં કેટલા પ્રાણીઓને બી નુકસાન થાય છે. પ્લાસ્ટિક જો આપણે જ્યાં ત્યાં જગ્યા પર નાખીએ તો નાળી, નદી, પાણી એ બધામાં ભરાઈ જાય છે. તેથી ગંદકી વધારે ફેલાય છે. તેના કારણે મચ્છર એવું બધું ઉત્પન્ન થાય છે જેનાથી આપણે રોગી બને છે. જ્યારે ગટરો ભરાઈ જાય છે તેમાં કેટલાય પ્રકારના મચ્છરો જેમ કે ડેન્ગ્યુના મચ્છરો છે પછી કેટલી બીમારી ફેલાય છે. તેના કારણે મનુષ્યને કેટલી તકલીફો વેઠવી પડે છે. પ્લાસ્ટિક એ ખૂબ જ વધારે આપણને નુકસાન પહોંચાડે છે. જેટલા એનો ઉપયોગ છે તેનાથી વધારે તેના નુકસાન બી છે.
પડશે. જો આપણે પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કરીશું તો પછી લોખંડ અને અન્ય ધાતુનું પ્રમાણ ઓછું થાય એટલે કે દેખાતું બંધ થઈ જશે. કેટલી જગ્યાએ પ્લાસ્ટિક વધુ વાપરવામાં આવે? હવે પ્રશ્નોત્તરી કરી દો તમારી સ્ટાર્ટ. તમે વિચાર્યું હશે કે આપણે જે લખી બરાબર એ પ્લાસ્ટિકની પેનથી લખ્યું અને જ્યારે પહેલાના જમાનામાં જે લખતા ને એ લોખંડની પેન બનેલી આવતી હતી અને તેનાથી તેનો ભાર વધારે હતો અને લખવામાં મુશ્કેલી પડતી હતી અને જ્યારે પ્લાસ્ટિકની પેન આવી છે તો એનાથી લખવામાં મુશ્કેલી પડતી નથી અને સારી રીતના લખાય છે. પહેલા જમાનામાં જે કલમ આવે તેનાથી લખવામાં આવતું હતું. લોખંડની પેનથી નથી આવતી. ઇંકમાં ડૂબોડીને કલમથી લખવામાં આવતું હતું. કાં તો કોઈ પક્ષી હોય છે તેના પિક્ચર જે આવે છે તેના નીચેના અણીવાળા હિસ્સામાંથી લખવામાં આવે છે. પ્લાસ્ટિકની શોધ કોણે કરી હતી, ક્યારે કરી હતી અને કયા દેશમાં કરી હતી? પ્લાસ્ટિકની શોધ ઇંગ્લેન્ડમાં થઈ હતી. એલેક્ઝાન્ડર પાકે કરી હતી અને 1859માં કેમ કરી હતી. ચલો પ્લાસ્ટિક ન હતું ત્યારે લોકો કેવી રીતે પોતાનું જે જીવન હતું એ પ્લાસ્ટિક વગર કેવી રીતે વિતાવતા હતા? કારણ કે પ્લાસ્ટિક આ જમાનામાં આવી ગયું છે તો હવે પ્લાસ્ટિકની બોટલ પછી કેટલી વસ્તુ હોય છે જે ખોરાક ને બધું પ્લાસ્ટિકમાં મૂકવામાં આવે છે પણ પહેલા તેમાં મૂકવામાં આવતું હતું ને કેવી રીતે રાખવું? પહેલાના જમાનામાં લોકો જ્યારે ખાવાનું બધા ટાઈમ સુધી રાખવાનું હોય કામ પર જતો ત્યારે લાકડાની પેટીમાં રાખતા હતા અને અત્યારે જે ચશ્મા પહેર્યા છે ને તે પ્લાસ્ટિકના છે. કોઈ લોખંડના બન્યા હોત તો તે ખૂબ ભારે હોત અને કોઈનાથી ઉચકાત પણ ના. ચશ્મામાં લોખંડ અને પ્લાસ્ટિક બે વાપરે છે. પણ પ્લાસ્ટિક તો હોય છે જ ને, પ્લાસ્ટિક નહીં હોતું. લોખંડ હોય છે. તો લોખંડ હા, અત્યારે માત્રામાં પ્લાસ્ટિકના બનેલા છે ને એવું તો છે ને લોખંડ વાપરવામાં પ્લાસ્ટિક નહીં વપરાય, પ્લાસ્ટિક છે. એમાં કાચના પ્લાસ્ટિકના બનેલા છે. હા ચાલ સરકે જો અંદરથી મેટલ નીકળશે તો કે એક મિનિટ પણ જો હવે તમે એવું કહો છો કે જે ચશ્મા છે એ લોખંડથી બી બન્યા છે અને પ્લાસ્ટિકથી બન્યા છે બરાબર. પણ જો એમાં લોખંડનો બી ઉપયોગ થાય જ છે, કાચનો બી ઉપયોગ થાય છે બરાબર. એટલું તો છે ને કે એકલો પ્લાસ્ટિકનો જ ઉપયોગ થાય છે, કાચનો બી ઉપયોગ થાય છે, લોખંડનો બી ઉપયોગ થાય છે. પણ વધારે માત્રામાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. હા થાય જ છે પણ લોખંડનો બી થાય છે. લોકોને થોડો થોડો તો બી થાય તો છે ને. અને તમે કીધું કે જ્યારે પહેલાના જમાનામાં લોકો જતા હતા ત્યારે સુટકેસ અત્યારે વાત કરી કે પ્લાસ્ટિક સુટકેસને વાપરે છે પણ પહેલા પ્લાસ્ટિક હતું ને તો કેવી રીતે સુટકેસ વાપરતા હતા? સુટકેસ નતા વાપરતા, બળદગાડું વાપરતા. લાકડાની પેટી વાળા લાકડાની પેટી બી વાપરતા હતા અને લોખંડની પેટી બી વાપરતા તેની અંદર એમને તકલીફ પડતી કે ઉચકીને જવાનું બહુ ભારી હતું તો એમને બદલી કાઢી. પણ તો પણ વાપરતા તો હતા ને. પણ એવું તો હવે કે પ્લાસ્ટિક આવ્યું એના પછી બી કેટલા લોકો લોખંડની વસ્તુઓ વાપરે જ છે. કેમ ના વાપરી શકતા? એ જ્યારે બ્રશ નતા બરાબર, પહેલા પ્લાસ્ટિક હતું જ નહીં તો પછી લોકો બ્રશ કઈ રીતે કરતા? દાંતણ નથી. બરાબર, તો હજી બી કરી શકાય છે ને. હા, જરૂરી થોડી છે કે પ્લાસ્ટિક એનાથી જીવાતું તમારે તમારે પ્લાસ્ટિક છે. વૃક્ષોની ડાળીઓ જે લીમડાનું દાંતણ હોય છે એની માટે એની ડાળી તો જોઈએ ને. એનાથી પ્રદૂષણો ઘટે છે ને. એટલે ચકલીઓ કે કોઈ પણ પક્ષી પોતાનું ઘર બનાવે છે ને ત્યારે જે નેચે પડેલી જે વૃક્ષની ડાળીઓ ને એના દ્વારા અમુક પક્ષીઓ પોતાનું ઘર વૃક્ષની ડાળીઓ પર બનાવે. કહેવામાં આવે છે કે બધા જ ઝાડની ડાળીઓ વાપરી દો. એકલી કડવા લીમડાની જ ડાળીઓ વાપરવામાં આવે છે. રસ કરવા કરવામાં આવે એવું નહીં હોતું. બીજા ઘણા પ્રકારના વૃક્ષો હોય ને એની દાંતણ થાય છે. કાકા આઈ છે પણ પહેલા હું દાંતણ વાપરું છું, બ્રશ વાપરું છું. બોલ. હા તો અમે કેટલી વાર વાપરે જ છે. એવું નથી અમે એવું તો છે જ નહીં કે અમે પ્લાસ્ટિકના સિવાય કશું વાપરતા જ નહીં. અમે પ્લાસ્ટિકના સિવાય બધી વસ્તુ વાપરીએ છીએ. એવું તો છે જ નહીં કે પ્લાસ્ટિક વગર નહીં રહેવાતું. જીવનમાં બધું જ મહત્વનું છે પણ પ્લાસ્ટિક જે વસ્તુ નુકસાન કરશે એને વાપરીને શું ફાયદો મળે? અત્યારે સરકારે તો શું કર્યું છે કે જે હાનિકારક પ્લાસ્ટિક હતા ને તેમને હટાવી દીધા છે અને જ્યારે એવું પ્લાસ્ટિક બનાવી શકે તે ટૂંક સમયમાં જ ડિકમ્પોઝ થઈ જાય જમીનમાં અને તે નુકસાન પણ કરતું નથી. અત્યારે એ ટાઈપના બધા પ્લાસ્ટિક બને છે અને કેટલાય લોકો ગેરકાનૂની રીતે એવા પ્લાસ્ટિકો વેચે છે જે આપણને નુકસાન કરે છે. હા, એ લોકોને પણ સીલ કરાવી દીધું છે બધું. પણ હજી બી કેટલા એવા લોકો છે જ. હા ભાઈ એવું તો છે જ નહીં કે કોઈ
કોઈ એવું તો કોઈ છે જ નહીં કે જે પ્લાસ્ટિક એકદમ કાનૂની રીતે વેચતું હોય. કેટલાય એક બે જણ તો હશે જ જે અને તે જે એમના વાત કરી કે પ્લાસ્ટિક એ મતલબ કે બીજી વસ્તુઓ તો આપણે વાપરી શકીએ છીએ પણ પ્લાસ્ટિક તો આપણે વાપરીએ જ છે ને. પણ જો આપણે એને બંધ કરી દઈશું તો બી આપણે શું થવાનું? શું થવાનું છે ને શું થશે થઈ ગયું છે પ્લાસ્ટિક. હવે જે હા તું પ્લાસ્ટિકની ખુરશી એટલે તે લાકડાની ખુરશી લઈને બેસ. જો પહેલી વાત તો એ છે કે તમે જો પ્લાસ્ટિકનો વધુ પડતો કેવી રીતે ઉપયોગ કરવો એને પહેલા સમજો. એવી રીતે નહીં કે જા આ પ્લાસ્ટિક વાપરી દીધું હવે આજુબાજુ ફેંકી દીધું એવું નહીં કરવાનું. નહીં કોઈ આનાથી એવું કોઈ તો કશું હોય જ નહીં. તમે જો પડીકા ખાતા હશે આજુબાજુ ફેંકતા જશો. હા, નહીં ફેંકે. ફેંક નહીં, એ જે ફેંક અમારા નહીં. સ્કૂલમાં પહેલેથી જ લખેલું હોય છે તમે બહાર કશે બી જતા હા. હોય તો તમે પ્લાસ્ટિકના જે રેપરમાં જે ખાઓ છો ને એ બી તમને નુકસાન પહોંચાડે જ છે. અને અત્યારે અમે એ ગાડીની અંદર થેલી આવે ને એની અંદર બધા પેકેટ્સ ને બધું ભેગું કરે છે ને ત્યાર પછી આજુબાજુ જો કોઈ ડસ્ટબિન દેખાય અને ને ડસ્ટબિનમાંથી કઈ જાય છે? એ એ ડસ્ટબિનમાંથી કઈ જાય? કૂડાદાનમાં જ જાય છે પેલા હા, સળગે છે. કચરો. એ સળગે છે પછી એક એવો પ્રકારના બધા વાયુઓ બધા જાય છે વાતાવરણમાં તેના કારણે આપણને પ્રોબ્લેમ થાય છે. અને તું અત્યારે જે ખુરશી પર બેઠી છું એ પ્લાસ્ટિકની છે તો તે અથવા અત્યારે લાકડાની હોત તો કેટલાય વૃક્ષો કપાત ને કેટલાય જીવજંતુઓ અને પક્ષીઓને નુકસાન થાય છે. એટલાના જો પહેલા તો બધા નીચે જ બેસતા હતા પણ અહીંયા ખુરશી છે એટલે અમે ખુરશી પર બેઠા છે નકર નીચે બેસવામાં અમને કોઈ વાંધો નથી. આપણે નીચે બેસો તો ચટાઈ પર બેઠા જ ને તો ચટાઈ પર પ્લાસ્ટિકની જ બને છે ને. ના અમે જમીન પર સીધા બેસીએ. જમીન પર જવા દે કેટલા બધા ખુરશી હટાઈ દો. જો હટાઈ દેતા પણ જો તમે બી ઉપર બેઠા છો તો અહીં હા તો અમે તો પ્લાસ્ટિક અમે તો use કરીએ છીએ. પ્લાસ્ટિક કઈ ના કરે છે. તમે કઈ રીતે ઉપયોગ કરો છો એકદમ કેવી રીતે જો તમે આસપાસ ફેંકી દો છો બધું અમે ફેંકાવો એવું છો. અમુક કરે છે અમે અંદર રોકીએ છીએ અમારા ઘરની આગળ એક ડસ્ટબિન મેલાય છે અમારા ગામમાં. હા તો એ ડસ્ટબિન તમે તો હમણાં તો કીધું ડસ્ટબિન એ જાય છે કૂડાદાનમાં પછી સળગાવે છે તો પછી વાયુ તો જે વાતાવરણ છે એ તો બગડે જ છે. પણ અત્યારે એવું પ્લાસ્ટિક પણ બન્યું છે પડીકામાં એક પ્લાસ્ટિક વપરાય છે. તમે લોકો ત્યાં જે પેલું જબરાનું કીધું ને એનું એક પેલું કશું કીધું ને શું હતું એ જે હતું ને એ ઓછું જ રાખવામાં આવે છે ત્રણથી જે પેલું એ કામ નહીં. પણ એ પડીકામાં કંઈક લગભગ 5 ની અંદર જ રાખવામાં આવે છે અમે પણ જોયું છે એટલા માટે અમે પડીકામાં એવું છે પણ બીજે બધે તો એવું નહીં ને. બધામાં એવું છે સરકારે એવું જ કર્યું છે ગમે તે પ્રતિબંધ લગાવે છે કેમ પણ લગાવ્યો? કેમ આપણા વડાપ્રધાને કેમ 2019 માં કેમ પ્રતિબંધ લગાવ્યો હતો? કારણ કે એમને ખબર છે કે મનુષ્યને પ્લાસ્ટિકથી નુકસાન પહોંચે છે. હા પણ અત્યારે મેં કીધું ને કેવું પ્લાસ્ટિક બન્યું ડીકમ્પોઝ થઈ જાય એવું પ્લાસ્ટિક બની ગયું બધું એનું જ હશે અને પ્લાસ્ટિક થી એટલું બધું નુકસાન નહીં થતું. નુકસાન એટલું બધું નહીં થતું પણ થોડું તો થાય છે ને હવે. થોડુંક તો થાય છે પણ થોડુંક યુઝ થાય છે ને એથી તો જીવવા માટે વધી ગયું છે ને જીવવા માટે વધુ નહીં મતલબ એનું યુઝ જીવન કાઢવા અત્યારના જમાનામાં પ્લાસ્ટિક વધારે વસ્તુની વધારે બને છે થોડી નહીં બને ઓકે, તો તો વધારે બનવું જ જોઈએ તો બનવું જ જો જોઈએ. ક્યાં કરવું જોઈએ? તો તેનાથી અત્યારે પ્લાસ્ટિકનો વિરોધ કરી સરળ થઈ જાય છે તો તેના પ્લાસ્ટિક તો માટે. વાપરતી જશું ને. હા, કારણ કે તમે લોકો બંધ જ નહીં કરવા દેતા તો કઈથી વાપરવાનું બંધ કર્યા અમે? બંધ થઈ કોઈ ગયું છે. એવી વસ્તુ બતાડો, કોઈ એવી દુકાન બતાડો જેમાં પ્લાસ્ટિકની વસ્તુમાં કશું આપતું ના હોય. હા કાચવાળા દુકાનમાં જતી રહે, કાચવાળા હા, તો બી જો કાચ એક મિનિટ જો એક કાચવાળી આખી દુનિયામાં એક કાચવાળી દુકાન નહીં કેટલી જગ્યાએ છે. કપડાં લેવા જાઓ તમે શાકભાજી લેવા જાઓ કેટલી જગ્યાએ જાઓ તમને પ્લાસ્ટિકની થેલીઓ તો તમને જોવા મળશે તમને એમાં જ મળશે. તે કોઈ બી જગ્યાએ કેમ કાપડની થેલીઓ નહીં વપરાતી? યુઝમાં જ નહીં તમે લોકો લાવો તો વપરાય. સોડી તો તને જો કાપડની થેલી મળી જશે અને તમે વિચાર્યો ખર્ચ તો તમે જે ઘર બેઠા છો એ પણ કરવા જશે હે? તમે જાઓ રોજ લેવા જાઓ અમે શું કરવા જઈએ? તું તમે પેલા તમે પ્લાસ્ટિક નહીં મળે છે. દુનિયાનું કેટલી એટલી જ કોમન વેચી દે બધી જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય જ છે. એવું તો છે જ નહીં કે પ્લાસ્ટિકનો ઉપયોગ ના થતો હોય. પ્લાસ્ટિકનો ઉપયોગ છે પણ એ ઓછો કરતો જવાનો છે. જો તમે જ કહો છો કે પ્લાસ્ટિકથી થોડો તો નુકસાન થાય છે. આને જ કીધું અમને કે પ્લાસ્ટિકથી થોડો નુકસાન તો થાય છે. કેમ થોડો નુકસાન થાય છે? એને બંધ કરો. ફાયદા પણ થાય છે ને ફાયદા વધારે છે નુકસાન ઓછું છે. નુકસાન વધારે છે તે આપણા માટે પણ અને પ્રાણી પક્ષી બધા માટે પણ તમારે પણ શું પ્લાસ્ટિક વાપરો તમે ના વાપરશો ને? પ્લાસ્ટિક વાપરો છો એ જ્યારે સળગે છે જેના કારણે જે નુકસાન થાય છે અમને બી થાય છે. તો ના સળગાવો પ્લાસ્ટિક પ્લાસ્ટિકને જ્યારે
સાંભળી આપણે આ બંને પક્ષોની દલીલ અને કદાચ આપણને પણ એવું થાય કે આ બે પક્ષની સાથે આપણે પણ હતા તો સાથે બોલતા આપણે દલીલ કરતા. એટલી સરસ બંને પક્ષોએ દલીલ કરી. ઘણા બધા મુદ્દાઓ સાયન્ટિફિક મૂક્યા અને ઘણા બધા મુદ્દાઓ ચૂપ કરવા માટે ધારદાર બી મૂક્યા કે કઈ રીતે અમારો પક્ષ વધારે સારી રીતે રજૂ કરી શકીએ અને સામેવાળા પક્ષને આપણે ચૂપ કરી શકીએ એવા પણ મુદ્દા હતા. ઘણા સાયન્ટિફિક મુદ્દા પણ હતા. ઘણા મુદ્દાઓ એવા પણ હતા કે બસ બ્લેમ કર્યો છે સામેવાળી પાર્ટીને એવા પણ હતા. પણ બહુ સરસ દલીલ થઈ અને એ જ આ મુદ્દો હતો કે આપણા વિચારો અને આપણું નોલેજ વધે એકબીજા સાથે એ થાય. આ બંને ટીમો માટે આપણે ક્લેપિંગ કરીશું. તો આપ હવે